પેચિંગ વર્ક હું તમને ક્યાંય કરવા નહીં દઉં. દર વખતે ગયા વર્ષે પણ તમે શું કર્યું? પેચિંગ વર્ક કર્યું. પેચિંગ વર્ક કર્યું એની અંદર ગાર્ડનનો મુદ્દો છે, ગટર યોજનાનો મુદ્દો છે, રોડ રસ્તાનો મુદ્દો છે, રસ્તા ઉપર વાવેલા ઝાડવાનો મુદ્દો છે, ત્યાં ધરણા પ્રદર્શન પણ થશે અને ઉપલા લેવલે રજૂઆતો પણ થશે. હું એકલો લડવાનો જ છું, પરંતુ જો તમારા બધાનો સાથ સહકાર મળી જશે તો આપણે આ કાર્યોને વહેલી તકે પાર પાડીશું. મિત્રો, સ્વાગત કરું છું આજના વિડીયોમાં. અને ઘણા સમય પછી આપણે વિડીયોના માધ્યમથી મળીએ છીએ. ઘણી બધી બાબતો, ઘણા બધા પ્રશ્નોને લઈને તમારા બધાના ફોન કોલ્સ અને મેસેજીસને ધ્યાને રાખીને કે નિઝામ સર, આ એટલા પ્રશ્નો આજ દિવસ સુધી સોલ્વ નથી થયા, હવે ક્યારે થશે? મેં મારા વિડીયોના માધ્યમથી ત્યાં અધિકારીઓને જઈને પૂછ્યું પણ છે. વિડીયોના માધ્યમથી કંડારીને પ્રશ્ન લોકો સમક્ષ મૂક્યા પણ છે કે ભાઈ હવે આ ક્યારે શરૂ થશે, આનું કાર્ય ક્યારે થશે. પરંતુ એ માત્ર કદાચ થઈ રહ્યું હોય તો કાગળ ઉપર, અને ગ્રાઉન્ડ લેવલે શૂન્ય અને શૂન્ય જ છે. ક્યાં એવા પ્રશ્નો છે? હવે વાત છે લડી લેવાની. જ્યાં સુધી આ મુદ્દાઓ સોલ્વ નહીં થાય, જ્યાં સુધી લોકોને સુખ સુવિધાઓ પ્રાપ્ત નહીં થાય, જ્યાં સુધી લોકોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા વતી જે ફાયદો પહોંચવો જોઈએ એ ફાયદો નહીં પહોંચે, ત્યાં સુધી હવે વાત છે લડી લેવા વાળી, અને હવે વાત છે મોરે મોરો દેવા વાળી. કોઈની પણ આની અંદર શરમ રાખવામાં નહીં આવે, અને જે કંઈ પણ કાર્ય હોય છે એ કાર્ય આપણે કરાવીને જ રહેવાના છે. એ વાત ફાઇનલ છે. હું મારા વિડીયોના માધ્યમથી કહું છું. કદાચ મારે એકલા હાથે ગમે તેટલો પ્રયત્ન કરવો પડે, હું કરી લઈશ, કારણ કે લોકોએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસની સાબિતી રૂપે મારે લોકોને કામ આપવું છે, એટલે આપવું છે અને હું કરતો રહીશ. કયા એવા પ્રકારના મુદ્દાઓ છે કે જે આજ દિન સુધી સોલ્વ નથી થયા? એમાં પહેલો જ મુદ્દો છે ગાર્ડનનો, કે જે માંગરોળની અંદર આજ દિન સુધી માંગરોળની અંદર ગાર્ડન આપી નથી શક્યા. એક વેરાવળ રોડ ઉપર જે ગાર્ડન બને છે એ, અને પરંતુ હકીકતમાં ટાવર ગ્રાઉન્ડની અંદર, એટલે કે ટાવર જે ગાર્ડન છે એની અત્યારે જરૂર નહોતી. જે છે એને તો શરૂ કરો. એની અંદર 2018 થી માંડીને આજ 2026 થઈ ગઈ. નાના ભૂલકાઓ માટે તમે એક માત્ર ગાર્ડન ખુલ્લું ન મૂકી શકો. ફેઝ 2 ની કામગીરીને એટલો બધો સમય લાગી ગયો કે ફેઝ 2 ની કામગીરી હજુ સુધી પૂર્ણ નથી થઈ. ત્યાં પામ મેં અગાઉના વિડીયોની અંદર પણ બતાવ્યું હતું કે ભાઈ ત્યાં ગાર્ડનની અંદર આવા પ્રકારના ઝાડવા નાખ્યા છે, તમે એની અંદર એક પ્રકારનું જંગલ બનાવી નાખ્યું છે. આપણે બગીચો જોઈતો હતો, આપણે બાળકોની રાઈડો જોઈતી હતી, જે રાઈડો તૂટી ગઈ છે, જે લોકોને ઉપયોગી જ નથી થઈ રહી, એમને પડી સડી જાય છે, અને તમે બાળકો માટે ખુલ્લું ન મૂકી શકો. ત્યાં આગળ દિવાલની ક્યાં જરૂરત જ છે? તમે દિવાલ બનાવવાની શરૂ કરો છો. અરે ભાઈ, પેલું ગાર્ડન મૂકો, બાળકો ત્યાં ખેલીને રમી શકે, કૂદી શકે, ખેલકૂદ કરી શકે. પરંતુ આજ દિન સુધી તમે માંગરોળની અંદર આ ગાર્ડન છે એ ખુલ્લું નથી મૂકી શક્યા, અને ટાવર ગાર્ડન બનાવવા ચાલ્યા છો. વાહ, ખૂબ સરસ. નંબર 2, જે ગટર યોજના છે, ગટર યોજનાની અંદર આજ ખાસો સમય લાગી ગયો. રસ્તા ખોદાયા, અને એ રસ્તા ખોદાયા પછી એની અંદર મોટા ઢોળાવ થઈ ગયા છે. તમે જે રસ્તો ખોદ્યો એ નવાપરા રોડ થી માંડીને લીમડા ચોક સુધીનો રસ્તો ખોદી નાખ્યો. ત્યાં પાઇપલાઇન તમે ફિટ કરી. ત્યાર પછી તમે વોર્ડ નંબર 1 ની અંદર ત્યાં તમે રસ્તો ખોદવાનો શરૂ કર્યો. એ સીધો વરામબાગ પાસે, અને આમ આવીએ એટલે સિવિલ પાસેથી ટાવર પાસે, અને ટાવરની અંદર તમે મોટા પાઇપ રાખી દીધા. જે એક બાળકોને રમવા માટેનું એક ગ્રાઉન્ડ છે, એ ગ્રાઉન્ડની અંદર તમે મોટા ત્યાં પાઇપો રાખી દીધા, અને એ ગ્રાઉન્ડને પણ સાંકડું કરી નાખ્યું. તમને તો હજી સુધી એક્ઝિટ પોઈન્ટ પણ નથી. તમારી પાસે એ પ્રકારની કોઈ એવા કાગળ જ નથી જે મેં માંગ્યા છે, તમે હજુ સુધી મને નથી આપ્યા. શરૂ કર્યું, ખોદ્યું, પાઇપલાઇનો નાખી, અને ચોમાસાની અંદર કયા પ્રકારે કયા લેવલે ખોદકામ થયું છે એ બધાએ વિડીયોના માધ્યમથી જોયું છે, સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું છે. આ બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, વોર્ડ નંબર 1 થી 9 સુધીની અંદર તમે એક પણ રસ્તો મને એવો બતાવી દો કે જે રસ્તાની અંદર સરળતાથી નીકળી શકાય, જ્યાં બમ્પની જરૂરત જ નથી. ત્યાં તમે 2-3 બમ્પ નાખ્યા છે. આ ખખડધજ રસ્તા ક્યારે બનશે? અરે તમે ગામડાની અંદર જાઓ, ગામડાનો વિકાસ તો જુઓ કેટલો જબરજસ્ત થયો છે. ચારે બાજુ પેવર બ્લોક, ચારે બાજુ સીસી રોડ. આ માંગરોળ ખરેખર નકશામાં પણ છે કે કેમ? આ એક સૌથી મોટો પ્રશ્ન થાય. નંબર 1, ગાર્ડનનો પ્રશ્ન, જે આપણે ગમે તેમ કરીને ચાલુ કરાવવા વાળી વાત છે. નંબર 2, ગટર યોજના. વોર્ડ નંબર 1 થી 9 ની અંદર જે રસ્તાઓ છે એ રસ્તાઓ તૈયાર થવા જોઈએ.
પેચિંગ વર્ક હું તમને ક્યાંય કરવા નહીં દઉં. દર વખતે ગયા વર્ષે પણ તમે શું કર્યું? પેચિંગ વર્ક કર્યું. પેચિંગ વર્ક કર્યું એની અંદર લાખો રૂપિયા વેડફી નાખ્યા. આ લાખો રૂપિયા તમે વેડફી નાખ્યા અને લાખો રૂપિયાની અંદર ફરી પાછા આજ તમે કોઈ પણ બોર્ડની અંદર જાઓ, ચારે બાજુ ખાડા જ પડ્યા છે. એક રસ્તો તો તમે બનાવ્યો હોત આજ દિન સુધી, એ પણ તમે તૈયાર નથી કરી શક્યા. સ્ટ્રીટ લાઇટ, આ પાયાની સુવિધાઓ છે સાહેબ, તમને પણ ખબર હોય. તમે આજ સ્ટ્રીટ લાઇટો ઘણી જગ્યાએ અંધારપટ પડ્યા છે. ગામના છેવાડા સુધી તમે પાણી નથી પહોંચાડી શક્યા આજ દિન સુધી. ચોમાસું આવે છે, ચોમાસા પહેલાના સમયગાળા દરમિયાન તમારી પાસે પાણીની વ્યવસ્થા નથી, એ આયોજન નથી, તમે આયોજનપૂર્વક કામ નથી કરી શક્યા. આ પાણીની પણ તમે આજ દિવસ સુધી નથી પહોંચાડી શક્યા. તમે આઇકોનિક રોડ રસ્તાની અંદર જે ઝાડવા નાખ્યા છે, એ ઝાડવા પણ આજ સુખાઈ રહ્યા છે. સાહેબ, હું તમને બ્યુટિફિકેશનની વાત કરું. બ્યુટિફિકેશન એટલે કયા પ્રકારનું બ્યુટિફિકેશન હોય? આ સુશોભન વાળા ઝાડવા હોય ત્યાંથી નીકળીએ તો જબરજસ્ત. એક લાઇટનો પોલ ખોયડો છે, એ પોલની બાજુમાં અહીંયા ઝાડવું વાવ્યું છે. હવે આ જે લાઇટ છે, જ્યારે ઝાડવું મોટું થશે ત્યારે શું થશે સાહેબ? આ જે છે એ દીવા તળે અંધારું થશે. એટલી તો આપણને ખ્યાલ હોય ને. આવી રીતે આપણે કામ કરીએ છીએ, આવી રીતે આપણે માંગરોળનો વિકાસ કરીએ છીએ. અને સાહેબ, તમે જે કામ કર્યું છે ખરેખર દિલથી સલામ છે કે તમે માંગરોળની અંદર રખડતા જે કૂતરાઓ છે, કૂતરાઓને વેક્સિનેશન કર્યું. કેટલા કૂતરાઓને વેક્સિનેશન કર્યું સાહેબ? એ કૂતરાઓને વેક્સિનેશન મેં સાહેબ કહ્યું હતું કે આજ તમે માંગરોળના કોઈ પણ વિસ્તારમાંથી નીકળો, રાત્રિ દરમિયાન કૂતરાના ભસવાનો અવાજ, કૂતરાની ગાડીની પાછળ દોડવું, આ તમામ બાબતો આજ માંગરોળની અંદર ઠેર ઠેર થઈ રહી છે. ક્યાંક કરડવાના ઘણા બધા પ્રશ્નો છે. રસ્તે રખડતા જે ખૂટિયાઓ છે, જે આખલાઓ છે, એ આખલાઓથી ઘણા લોકોને હાનિ પહોંચી રહી છે. એને તમે સલામત સેફ જગ્યાએ ખસેડવાનું શું આયોજન કર્યું છે? તમારી પાસે કોઈ આયોજન છે ખરું કે માત્ર અને માત્ર કાગળ ઉપર? સાહેબ, ગામની અંદર જે પડેલી જર્જરિત બિલ્ડિંગો છે, જર્જરિત મકાનો છે, એ ખરેખર આપનું કામ છે, એ કાબિલે તારીફ છે કે તમે ત્યાંથી એમને ખસેડવાનો પ્રયત્ન કરો છો, એમને પાડી નાખો છો કે બીજાને જાનહાનિ ન પહોંચે. પરંતુ સાહેબ, તમે ક્યારેય આ નગરપાલિકા જે શોપિંગ સેન્ટર છે એની મુલાકાત લીધી છે? આ નગરપાલિકા શોપિંગ સેન્ટરના ઉપરના જે સ્લેબ છે, એ સ્લેબ તૂટી ગયા છે. એ સ્લેબમાંથી પાણી પડે છે, એ પાણી નીચેની દુકાનોમાં આવે છે, એ નીચેની દુકાનોમાંથી સીધું તળિયે આવે છે. લોકોનો માલ ભીંજાય છે, માલની નુકસાન થાય છે. સાહેબ, તમે ક્યારે જોયું છે? ક્યારેક પણ આ શોપિંગ સેન્ટર છે એ ધરાશાયી થશે, જે ઓલરેડી હાર્દસમા, માંગરોળના હાર્દસમા બસ સ્ટેન્ડ વિસ્તારની અંદર છે. એને તમે ક્યારે સુધાર કરશો? અને સાહેબ, વાત રહી બીજી તો કે ડોર ટુ ડોર કચરાની. આ કેટલા આખા દિવસની અંદર કોમર્શિયલ વિસ્તારમાં અને રહેણાંક વિસ્તારની અંદર આખા દિવસની અંદર શું ડેઈલી ઉઠાવે છે? જ્યાં જે કોમર્શિયલ વિસ્તાર છે, એ કોમર્શિયલ વિસ્તારની અંદર 2 વખત ઉઠાવે છે. સાહેબ, માત્ર ક્યાં સુધી આમને આમ માંગરોળની પ્રજાને અંધારામાં રાખશો? હવે મિત્રો, જોવાનું એ રહ્યું કે આ જે આપણા મુદ્દા છે, ગાર્ડનનો મુદ્દો છે, ગટર યોજનાનો મુદ્દો છે, રોડ રસ્તાનો મુદ્દો છે, રસ્તા ઉપર વાવેલા ઝાડવાનો મુદ્દો છે, નગરપાલિકા શોપિંગ સેન્ટરનો મુદ્દો છે, ત્યાર પછી રસ્તે રખડતા કૂતરાઓ, આખલાઓનો મુદ્દો છે, ત્યાર પછી ડોર ટુ ડોર કચરાઓના મુદ્દા છે, ત્યાર પછી સ્ટ્રીટ લાઇટોનો મુદ્દો છે, અને ત્યાર પછી જે પાણીની વ્યવસ્થાનો મુદ્દો છે. આ તમામ મુદ્દાનું નિરાકરણ આપણે માંગીશું. અને જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો જ્યાં જ્યાં જરૂરિયાત ઊભી થશે ત્યાં ધરણા પ્રદર્શન પણ થશે અને ઉપલા લેવલે રજૂઆતો પણ થશે. જોઈએ છે હવે કેટલા સમયની અંદર આ કાર્યો થશે. પરંતુ જરૂરત છે તમારા બધાના સપોર્ટની. હું એકલો લડવાનો જ છું, પરંતુ જો તમારા બધાનો સાથ સહકાર મળી જશે તો આપણે આ કાર્યોને વહેલી તકે પાર પાડીશું. હવે આપણે રેગ્યુલર મળતા રહીશું આપણા વિડીયોના માધ્યમથી. ધન્યવાદ.